નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂતની અનોખી પહેલ જોવા મળી છે. ગૌરી વ્રત નિમિત્તે 201 કુંવારિકાઓને ડ્રાયફ્રૂટના વિતરણની સાથે સાથે 51 મુસ્લિમ દીકરીઓ સાથે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓના હાથમાં મહેંદી મૂકી ભાઈચારાની મિસાલ કાયમ કરી હતી. સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કમાટીબાગ ખાતે ગૌરી વ્રતના પવિત્ર તહેવાર નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે આ કાર્યક્રમમાં 201 કુંવારિકાઓના હાથે મહેંદી મૂકવામાં આવી હતી. ખાસ વાત એ છે કે RHK પંડ્યા હાઈસ્કૂલની 51 મુસ્લિમ દીકરીઓ પણ આ કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકે જોડાઈને ગૌરી વ્રત કરતી કુંવારિકાઓના હાથમાં મહેંદી મૂકી હતી. જ્યારે નિશિતા રાજપૂત છેલ્લા 18 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ કામ કરી રહ્યા છે. દરેક તહેવારને તેઓ જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવીને ખુશીઓ વહેંચે છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં ધર્મ અને જાતિનો કોઈ ભેદભાવ નથી. ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ ગૌરી પૂજનમાં માતાજીની ઉપવાસ કરી પ્રાર્થના કરે છે. આ કાર્યક્રમમાં મુસ્લિમ દીકરીઓનું સન્માન કરીને તેમને ધર્મની ચાંદીની મોમેન્ટો આપવામાં આવી હતી, જે સાથે જ ગણપતિની ચાંદીની પ્રતિમા અને કેસ કટર પણ આપવામાં આવ્યા હતા. હું નિશિતા રાજપૂત છેલ્લા 18 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર તો કામ કરતી આવી રહી છું. આજથી ગૌરી વ્રત સ્ટાર્ટ થયું છે, તો ગૌરી વ્રત નિમિત્તે આજે અહીં કમાટી ગાર્ડનમાં 201 દીકરીઓને અમે સારામાં સારું ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે. પ્લસ આરએનકે પંડ્યાની 51 મુસ્લિમ દીકરીઓ છે, જે દર વર્ષની જેમ આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવે છે અને એક સારો મેસેજ પાસ આઉટ કરે છે, એક ભાઈચારાનો, એક યુનિટીનો ને એક પ્રેમનો. તો એ લોકો આજે બધી દીકરીઓ મહેંદી મૂકવા આવી છે ને આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકી આપી છે. નવી પેઢીને એવું જ કહીશ કે એ લોકો હેલ્પ તો કરી જ રહ્યા છે, બધાને કંઈ ને કોઈ રીતે હેલ્પ કરતા આવી રહ્યા છે અને એક યુનિટી એ લોકો આપણાને શીખવાડે છે. હું તો એમ કહીશ, કેમ કે આજે એટલી 51 દીકરીઓ દર વર્ષે આવે છે, તો એ લોકોની અંદર કોઈ એવો મતભેદ નથી ને એ લોકો આપણાને શીખવાડતા હોય છે.